હાય ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? આજે આપણે બનાવીશું પાણીપુરી રેસીપી, જે સમરમાં બહુ જ સરસ લાગે છે. તો એના માટે મેં 1 કપ મગની છડી દાળ લીધી છે અને અડધો કપ અડદની દાળ લીધી છે. એને 2 થી 3 કલાક આપણે ધોઈ અને પલાળી દેશું. પછી તેને રેસ્ટ કરવા રાખી દેશું. પછી આપણે 1 બાઉલમાં ફુદીનો લેશું, થોડીક કોથમરી લેશું, 3 કે 4 જેટલી મરચી લેશું, થોડોક આદુનો ટુકડો લેવાનો છે, થોડુંક સોલ્ટ લેવાનું છે, થોડોક સંચર પાવડર લેવાનું છે, શેકેલું જીરું લેવાનું છે, પલાળેલી આંબલી છે, અડધો લીંબુનો રસ લેવાનો છે અને થોડાક બરફના ટુકડા નાખીને આપણે ક્રશ કરી લેવાનું છે. પાણીપુરી જેવું જ આ પાણી હોય છે, પણ આપણે પાણીપુરીના પાણીને ગાળી છીએ અને આને આપણે ગાળવાનું નથી. તો રેડી છે આપણું પાણીપુરીનું પાણી. તેને આપણે એક તપેલામાં કાઢી લેશું. થોડોક મિક્સર બાઉલમાં પાણી એડ કરીને ધોઈ અને નાખી દેશું. થોડાક બરફના ટુકડા એડ કરીને નાખી દેશું અને ફ્રીઝમાં મૂકી દેશું. ત્યાર પછી આપણી આ દાળ પલળી ગઈ છે, તેને આપણે ક્રશ કરીશું. ક્રશ કરવામાં આપણે પાણીનો યુઝ નથી કરવાનો, એટલે ખીરું એકદમ થીક જ રાખવાનું છે. પછી એમાં થોડું સોલ્ટ નાખવાનું છે, જીરું નાખવાનું છે અને ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ખીરું એકદમ સરસ થીક છે. પછી એમાં આપણે ચણાનો લોટ નાખવાનો છે 1 ચમચો અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે. થોડાક સાજીના ફૂલ નાખી અને એકદમ બરાબર ફેટી લેવાનું છે. પછી ગરમ નાના એવા ભજીયા પાડવાના છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલી ગયા છે અને રેડી છે આપણા ભજીયા. તમે જોઈ શકો છો કે સરસ થઈ ગયા છે. હવે આપણે જે પાણી બનાવ્યું હતું તે લેવાનું છે. પછી તેમાં આ વડા એડ કરવાના છે. થોડીક કાચી કેરી નાખવાની છે, થોડી કોથમરી, ડુંગળી અને પછી લાસ્ટમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. તો રેડી છે આપણી પાણીપુરી રેસીપી. તમને મારી રેસીપી કેવી લાગી? પ્લીઝ કોમેન્ટ કરજો.